દેવ એવું કહે કે કર્મમાં કોઈ દાડો ભાગ થશે નહીં. જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે મહારુદ્ર યજ્ઞની સાક્ષીએ દાનભા બાપુએ લોકોને શું સંદેશ આપ્યો. તો સાંભળો દાનભા બાપુના શબ્દોમાં. અને બીજું તો એ કહું છું કે જ્યારે જ્યારે બોલ્યો ત્યારે એવું જ કીધું 1 કરોડ ગુના હોય કાલથી માફ. પણ આ મહારુદ્રની સાક્ષીએ બોલું છું કે હવે માફ નહીં ભાઈ. હું કહું અને કોઈ ડારોય નહીં દેતો ને કોઈ બીવડાવતોય નહીં ભાઈ. પણ જો તમારી પુણ્ય છે, તમને સારું વધતું હોય છે, તો નીતિ ન્યાય ધર્મે હાલજો. કારણ કે મારું નહીં કહેવાનું, મારો મહાદેવ બોલે છે ને હું બોલું છું કે ધારત ને તો એ કાજે કદાચ સુદર્શન ચક્ર ઉપાડીને મારો માધવર્યો નાખું મહાભારત. પણ જ્યાં જરૂર પડી ત્યાં અર્જુનને કીધું હું તારો રથ હાંકું, તું વિંધવાના શરૂ કર. એટલે સમજાય તો ઠીક, સમજાય ને ભાઈ. જો કદાચ કઈ ખારું હોય, માધવના ઘરની દયા હોય અને ચારેય વેળા હારી નીકળતી હોય તો કોક ગરીબ માણાની મદદ કરજો ભાઈ. મિત્રો, મહારુદ્ર યજ્ઞની સાક્ષીએ દાનભા બાપુએ શું કહ્યું તેમની પવિત્ર વાણીને આપણે સાંભળી. આ ઉપરાંત આપણે આ વિડીયોમાં દાનભા બાપુના શબ્દોના આધારે જાણીશું કે જે લોકો બીજાના પગ ખેંચીને તેમને નીચે પાડવા માંગે છે તો તેવા લોકોને દાનભા બાપુ શું કહે છે. સાંભળો દાનભા બાપુના શબ્દોમાં. મદદ કરજો ભાઈ, એના પગ ખેંચવાના. કારણ કે એના પગ ખેંચો ને એ થોડાક લગીને ઢળાય છે, પણ તમારા ખેંચીન તો છે કે એમલોક લગીને લઈ જશે ભાઈ. પણ ન્યાય નીતિ ધર્મે હાલજો. વધુ કઈ શીખવાડવા નહીં આવ્યો. અને ભૂદેવ મારો રામ કહું, મારો ઠાકર કહું, મારો ભોળોનાથ કહું, ભગવાન તો કોઈ દાડો જોયો નહીં ભાઈ. પણ જે દાડો ગરીબી આટો લઈ જાય તો છત્રી જેવો સાંયડો કરીને આને પાલ્યો આવે. એટલે કદાચ ધન દોલત ની તો કિંમત રહી નહીં અને કાલ વેળા ખાવા મળત ના મળત તોય ફિકર નહીં. પણ એને જ્ઞાન પીરસ્યું છે, એને જે મન જોડે ભરવી છે. કાલ કદાચ કોઈ કહેતું આમ તો એને સૂટ આપું, ભર બજારે બોલું કે મારી જોડીમાં હાથ નાખે નીમાં તળીએ હું પડ્યું હા બતાવી દે તો આ પરગડું મિલીને માં નીકળી જવાનું. હું કહું નવે વરાની કમાણી ભેગી કરી એટલા દિવસો ગણન તોય મારું શું છે ના જડે. પણ જો મિત્રો તમને દાદાનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.